નમસ્કાર બધા મિત્રોને જય દ્વારકાધીશ ભાઈ આપણે આજે જવાનું છે દ્વારકા અને દ્વારકા જઈને આપણે મહારાષ્ટ્રમાં જવાનું છે અને ભાઈ આપણો આ બ્લોગ છે ને સ્પેશિયલ થવાનો બરાબર કારણ કે આપણે છે ને દ્વારકા જઈએ ત્યાં મોટા મોટા યુટ્યુબર પણ આવશે અને માયાભાઈ આવ્યો અને ઘણા બોલિવૂડ સ્ટાર પણ આવશે તો આપણે આગળ વિડીયોમાં છે ને બધું દેખાડ્યું તો વિડીયોની અંદર બન્યા રહેજો દ્વારકાનું પ્લેટફોર્મ છે અહીંયા આપણે મહારાષ્ટ્ર રમવાનું છે એક બતાવી દઉં ભાઈ એને તમારે જો દ્વારકા આવવું હોય ને તો સપનું ભૂલી જજો કારણ કે હવે ટાઈમ પૂરો થઈ ગયો સોરી કેટલા માણસ આવે છે હા ભાઈ ખરેખર મોટો મહારાષ્ટ્ર આવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો જોઈ શકો છો કે અહીંયા ભીડ બહુ જ છે જો તમે ભીડ હું તમને જો જરા પાછળનો વ્યૂ બતાવી દઉં જોઈ શકો છો કે આ જગ્યાએ છે ને ખૂબ જ ભીડ છે અને આટલી ભીડ તો ખરેખર ક્યાંય લગ્નમાં જોવા નહીં જડતી હોય હો ભાઈ ખરેખર આટલી ભીડ છે જોતા ભીડ જ છે જેમાં કોઈ માણસ ખોવાઈ જાય તો જડે એમ નથી કારણ કે જીઓનો ટાવર પણ આવે એમ નથી ખરેખર પબ્લિક બહુ બોરી છે હો ભાઈ જોઈ શકો અટાણે ખૂબ જ ભીડ છે અને અટાણે અમે 2-3 જણા ખોવાઈ ગયા ગોતવા જાય પણ જડે એમ નથી देखा आपने लापरवाही का नतीजा है મોટો ભાઈ અટાણે બેઠા હે આને કઈ સમજાતું નહીં હોય કઈ સમજાય ભાઈ તને અવાજ બહુ આવે ભાઈ ખરેખર ડીજે નો અવાજ બહુ આવે હો ભાઈ તંત મૂકતો નથી કે મારે કાનુડાને મળવું છે એ મારો ભાઈબંધ છે અને અમે ભેગા ભણતા હતા નામ શું કીધું મારા જેને નામ કીધું ફાઇનલી જો માયાભાઈ આવી ગયા હે અને તમને લાઇટિંગના કારણે જો જરાક સ્ક્રીનમાં દેખાતું નહીં હોય કારણ કે થોડોક પ્રકાશ વધારે છે પણ જો પબ્લિક જોવા બહુ હોય હો ભાઈ ખરેખર ફાઇનલી તમે જોઈ શકો કે હવે છે ને આપણો રાસ ચાલુ થવાનો છે મહારાષ્ટ્ર તમે જોઈ શકો કે હવે થોડીક વારમાં મહારાષ્ટ્ર ચાલુ થવાનો છે અને જો આ બહુ મોટું મેદાન છે ખરેખર અને આ વર્લ્ડ રેકોર્ડ થવાનો છે ફોર્ચ્યુનર જેવી ફોર્ચ્યુનર હલવાઈ ગઈ જોઈ લ્યો યા કાદાની અંદર ફોર્ચ્યુનર હલવાઈ ગઈ ભાઈ ટાયર ગયે પણ ગદના હે ને નીકળતી નથી કારણ કે કાદો એવો છે ટાયર હે ને ચક્કર મારી જાય છે પણ નથી આગળ જઈ શકતી કિયાની ગાડી છે એ હલવાઈ ગઈ છે ગારાની અંદર અને ટાયર ફેરવી જાય છે નીકળી શકતી નથી જો અહીં કાદો પણ ભારી છે અને નીકળી ખૂંચી જાય છે બીજું કંઈ વાંધો નથી ગારાની અંદર ખૂંચી જાય છે ટાયર કહી નાખે જો ભાઈ બહુ બોર કરાવે તો નીકળતો નથી ટાયર બરોબર વ્હીલ ઘૂર લઈ જાય છે અહીંયા ખરેખર ભાઈ કિયાની ગાડી એટલે કેવું પડે નહીં જો અહીંયા એક્સિડન્ટ થયો અહીંયા કારનો ને થાંભલો પણ તોડી નાખ્યો જો ખરેખર એક્સિડન્ટ ખતરનાક માણસ બચી ગયા હો ભાઈ તમતા પડે આવી ડ્રાઈવર ભાઈ ફાઇનલી આપણે દ્વારકાથી મહારાષ્ટ્ર કરી અને આવી ગયા અહીં ઘરે અટાણ
ભાઈ એક રાત જઈ ગયું એટલે નીંદર આવે છે થોડીક, અને થોડાક થાકી ગયા છીએ કારણ કે 2 વ્હીલર લઈને ગયા હતા આપણે, અને બેઠા બેઠા થાકી કરીને બહુ ગયા હતા. તો આજનો વ્લોગ અહીંયા જ રાખી. જો ભાઈ આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને લાઈક કરી દેજો, અને નાની એવી કોમેન્ટ કરી દેજો, બરાબર. તો આપણે થોડુંક એવું મોટિવેશન મળ્યા રાખે ના ભાઈ આપણા વિડીયો સારા છે.